નમસ્કાર. ખબર છે, ક્યારેક એન્જિનિયરિંગના સૌથી મોટા રહસ્યો છે ને એ એકદમ સરળ આકારમાં છુપાયેલા હોય છે. આજે આપણે બસ એવા જ એક રહસ્યની વાત કરવાના છીએ, એક વિઝ્યુઅલ પઝલ જે ઇલેક્ટ્રિકલ મોટરની અંદર છુપાયેલી છે. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. તો જુઓ, આ છે એ ગ્રાફ. આને વી કર્વ કહેવાય છે. પણ અસલી સવાલ તો એ છે કે ભાઈ કોઈ ઇલેક્ટ્રિકલ મોટરનો કરંટ આવો વિચિત્ર વી શેપ કેમ બનાવે? તમે જુઓ, પહેલા કરંટ ઊંચો હોય, પછી એકદમ નીચે જાય અને પછી પાછો ઉપર ચડી જાય. આ કોઈ સામાન્ય ગ્રાફ નથી દોસ્તો, આ તો કાર્યક્ષમતાની એટલે કે એફિશિયન્સીનું આખી કહાણી કહી જાય છે. સારું, તો આ વી શેપનું રહસ્ય ઉકેલવું હોય ને તો સૌથી પહેલાં આપણે એના બે મુખ્ય પાત્રોને સમજવા પડશે. એક છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને બીજું એનું પરિણામ છે. તો વાત એમ છે, એક બાજુ છે ફિલ્ડ કરંટ, જેને આપણે એફ કહીશું. આ આપણા હાથમાં છે, આપણે એને વધારી કે ઘટાડી શકીએ છીએ. અને બીજી બાજુ છે આર્મેચર કરંટ એટલે કે આઈએ. આ પરિણામ છે. આપણે જેવું ફિલ્ડ કરંટ બદલીએ એવો જ આર્મેચર કરંટમાં ફેરફાર દેખાય. બસ એક કારણ છે અને બીજું એની અસર. આ સિમ્પલ સંબંધ જ આખા વી ગ્રાફનો પાયો છે. અને હા, આ બધી ઘટના જે મશીનમાં બને છે એ છે સિન્ક્રોનસ મોટર. હવે આ મોટરની ખાસ વાત એ છે કે એની ફરવાની સ્પીડ અને વીજળીની ફ્રીક્વન્સી બંને એકદમ સાથે તાલ મિલાવીને ચાલે છે, સિંકમાં. અને એટલે જ એના પર આવું એનાલિસિસ કરવું એકદમ પરફેક્ટ છે. ચાલો ત્યારે, હવે આપણે મુખ્ય પાત્રોને તો ઓળખી ગયા, તો હવે સીધા જે વી શેપના રહસ્ય પર જઈએ. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આ આકાર આખરે બને છે કેવી રીતે. તો જુઓ, આખી પ્રક્રિયા કંઈક આવી છે. આપણે શરૂઆત કરીએ એકદમ ઓછા ફિલ્ડ કરંટથી. ત્યારે શું થાય? મોટરને કામ કરવા માટે વધારે આર્મેચર કરંટ ખેંચવો પડે છે, બરાબર? હવે આપણે ધીમે ધીમે ફિલ્ડ કરંટ વધારીએ છીએ. અને જાદુ જુઓ, આર્મેચર કરંટ ઘટવા લાગે છે. ઘટતો જાય છે, ઘટતો જાય છે અને એક પોઈન્ટ પર આવીને એ એકદમ મિનિમમ થઈ જાય છે. આ જ છે આપણા વીનો સૌથી નીચેનો ભાગ. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. જો આપણે ફિલ્ડ કરંટ હજુ પણ વધારતા રહીએ તો આર્મેચર કરંટ ઘટવાને બદલે પાછો વધવા લાગે છે. અને બસ આ રીતે તૈયાર થઈ ગયો આપણો પરફેક્ટ વી શેપ. અને જુઓ, જે પુસ્તકમાંથી આ માહિતી લીધી છે એમાં પણ આ જ વાત કહેવાય છે કે આર્મેચર કરંટ પહેલાં ઘટે છે અને પછી પાછો વધે છે. અને આના કારણે જ ગ્રાફ અંગ્રેજીના વી અક્ષર જેવો દેખાય છે, એકદમ સ્પષ્ટ. પણ ઊભા રહો, વાર્તામાં હજી એક ટ્વિસ્ટ બાકી છે. આ વી કર્વની એક જોડકી બહેન પણ છે. એક બીજો ગ્રાફ જે આખી વાર્તાનો સૌથી અગત્યનો ભાગ કહે છે. અને એ વાર્તા છે એફિશિયન્સીની. હવે આ સમજવા માટે આપણે પાવર ફેક્ટર નામની એક વસ્તુને સમજવી પડશે. એકદમ સરળ ભાષામાં કહું તો આ એક જાતનો સ્કોર છે. એ બતાવે છે કે મોટર વીજળીનો કેટલો સારો ઉપયોગ કરે છે. જો સ્કોર 1.0 હોય તો એનો મતલબ કે એ પરફેક્ટ છે, જરા પણ પાવર વેડફાઈ નથી રહ્યો. અને આ રહ્યું એ રહસ્ય. આ સ્ક્રીન પર બધું જ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, ડાબી બાજુએ આપણો વી કર્વ છે જે કરંટ બતાવે છે અને જમણી બાજુએ છે ઊંધો વી કર્વ જે પાવર ફેક્ટર બતાવે છે. કંઈક દેખાયું? આ બંને એકબીજાના અરીસામાં દેખાતા પ્રતિબિંબ જેવા છે, એકદમ ઊંધા. બસ આ જ છે આખી વાતનો નિચોડ. જે પોઈન્ટ પર મોટર સૌથી ઓછો કરંટ વાપરે છે એટલે કે આપણા વી ગ્રાફનો સૌથી નીચેનો ભાગ, બરાબર, એ જ પોઈન્ટ પર મોટર સૌથી વધુ એફિશિયન્ટ હોય છે એટલે કે ઊંધા વી ગ્રાફની સૌથી ઊંચી ટોચ. આ ટેબલ આખી વાતને એકદમ સાફ કરી દે છે. જુઓ, જ્યારે ક્રિટિકલ એક્સાઇટેશન હોય ત્યારે શું થાય છે? આર્મેચર કરંટ સૌથી ઓછો અને પાવર ફેક્ટર સૌથી સારો, એટલે કે એકદમ પરફેક્ટ. આ જ એ સ્વીટ સ્પોટ છે જ્યાં આપણે મોટરને ચલાવવા માંગીએ છીએ. સારું, તો આ બધી થિયરીની વાતો તો થઈ ગઈ, પણ આનો અસલી દુનિયામાં શું ફાયદો? એન્જિનિયરો માટે આ ગ્રાફ આટલા કામના કેમ છે? ચાલો હવે એની વાત કરીએ. યાદ રાખો, મુખ્ય ગોલ હંમેશા એક જ હોય છે, પાવર ફેક્ટરને 1.0ની નજીક લઈ જવાનો. આને યુનિટી પાવર ફેક્ટર કહેવાય છે. એનો સીધો મતલબ એ છે કે મશીન જરા પણ વીજળી બગાડ્યા વગર કામ કરી રહ્યું છે, એકદમ 100% એફિશિયન્સી સાથે. અને આ કોઈ પુસ્તકીય જ્ઞાન નથી. એન્જિનિયરો દરરોજ આ ગ્રાફનો ઉપયોગ કરે છે. એ લોકો આનાથી મોટરને ટ્યુન કરે છે જેથી એ ઓછામાં ઓછી વીજળી વાપરે. આનાથી કંપનીના પૈસા તો બચે જ છે, સાથે સાથે આખા પાવર ગ્રીડને પણ ફાયદો થાય છે. સાચું કહું તો
આ ગ્રાફ્સ મોટરના હેલ્થ રિપોર્ટ કાર્ડ જેવા છે જે બધું જ કહી દે છે. તો આપણે જોયું કે કેવી રીતે એક સામાન્ય દેખાતો વી શેપ મોટરની એફિશિયન્સીના કેટલા મોટા રહસ્યો ખોલી નાખે છે. આ એક એકદમ જોરદાર ઉદાહરણ છે કે કેવી રીતે કોમ્પ્લેક્સ સાયન્સને એક સુંદર અને સરળ વિઝ્યુઅલથી સમજી શકાય છે. પણ વિચારવા જેવી વાત એ છે કે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનની દુનિયામાં આવા બીજા કેટલાય સરળ ઉકેલો આપણી આંખો સામે છુપાયેલા હશે નહીં?